ક્યારેક વાંચવાનો મોકો મળે તો મહામાનવ સરદાર, સુપર હીરો સરદાર એકવાર અવશ્ય વાંચજો. એમાંનો એક પ્રસંગ મને ગમતો પ્રસંગ કે જો લોખંડી પુરુષ શું કામ કહેવાય, અને એ સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે વકીલાત કરતા ત્યારે એક નિર્દોષ વ્યક્તિ ખૂનના કેસમાં આરોપી ન ઠેરાઈ જાય એનો કેસ લડવા માટે વલ્લભભાઈ જ્યારે કોર્ટના પગથિયા ચડતા ત્યારે અચાનક જ એમને તાર આવે છે 2 લીટીનો. એ 2 લીટીના તારને વાંચીને એ કોર્ટના ખીચામાં નાખીને એ ટક 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 ફરીથી પગથિયા ચડવા માંડે છે. કેસ પૂરો થાય, કેસની સુનાવણી થાય અને નિર્દોષ વ્યક્તિને ન્યાય અપાવે છે સરદાર વલ્લભભાઈ પટેલ. અને ન્યાય અપાવ્યા પછી પડ્યા, આંખના ખૂણા ભીના થઈ ગયા. ત્યારે એના સાથી મિત્રે કીધું કે સરદાર, આપણે તો વલ્લભભાઈ, આપણે તો કેસ જીતી ગયા છીએ, આપણે તો આનંદમાં રહેવું છે. તમે ભાઈનો જવાબ હતો અને એને તાર કાઢીને બતાવ્યો અને કીધું કે જો કામા હોસ્પિટલમાં મારી પત્નીનું અવસાન થયું છે. એ કે પત્નીનું અવસાન થયું, તમને આ તાર તો પહેલાં મળ્યો હતો, છતાંય તમે આવડી દલીલ કરીને કેસ જીતા. મારી પત્નીનું અવસાન થયું મારા નસીબ, પણ મારે નિર્દોષ વ્યક્તિને ન્યાય આપવો એ મારું કર્તવ્ય છે અને એ મેં પૂરું કર્યું. આવા સરદાર વલ્લભભાઈ પટેલ કે જેની પ્રતિમા કરતાં પણ પ્રતિભા ઊંચી હતી, એવા સરદાર વલ્લભભાઈ પટેલને સત સત વંદન. જય હિન્દ, જય ભારત.